ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે બે ટાઈપની સલાડની રેસીપી શેર કરીશ જે ખૂબ જ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી ને યમ્મી છે ને જે વેટ લોસ જર્ની ફોલો કરતા હોય તેના માટે તો બહુ જ હેલ્પફુલ છે અને ખરેખર બહુ જ ટેમ્પટિંગ અને યમ્મી ને ડેલિશિયસ દેખાય છે. તમે જોઈ શકો છો. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, બે સલાડમાં થોડાક ઇન્ગ્રીડિયન્ટ સેમ છે, તો સૌથી પહેલાં આપણે તેની માટે થોડીક પ્રિપેરેશન કરી લઈએ. સૌથી પહેલાં બધા જ વેજીટેબલ ચોપ કરી લઈએ, જેની માટે મેં અહીંયા એક કાકડી લીધી છે. તેને આવી મીડિયમ સાઇઝની ચોપ કરી લઈશું. ત્યારબાદ તેને એક પ્લેટમાં લઈ લઈશું, જેની સાથે મેં પહેલાંથી જ પર્પલ કોબી ચોપરમાં ચોપ કરેલી હતી તે લીધી છે. ત્યારબાદ મેં અહીંયા આઈસબર્ગ લેટ્યુસ લીધી છે, જેને મેં વોશ કરી લીધી હતી. હવે તેના પાન છૂટા કરીને તેને રફલી ચોપ કરી લઈશું. જો તમારી પાસે આઈસબર્ગ લેટ્યુસ અવેલેબલ ન હોય તો તમે તેના બદલે કોબીનો ઉપયોગ કરી શકો છો. ફ્રેન્ડ્સ, અત્યારે વેજ કોર્ન સલાડ માટે જે વેજીટેબલ્સ જોઈએ છે તેને હું ચોપ કરીને વ્હાઈટ ડીશમાં રાખી રહી છું. લેટ્યુસ ચોપ થઈ ગઈ છે, તો હવે તેને વ્હાઈટ ડીશમાં લઈ લઈશું. ત્યારબાદ આપણે ટમેટાં ચોપ કરીશું મીડિયમ સાઇઝના. ટમેટાનો ઉપયોગ બે સલાડમાં આપણે કરવાના છે, માટે તેમાંથી હું અડધા ટમેટાં ચોપ કરેલા વ્હાઈટ ડીશમાં લઉં છું, જેમાં આપણે કોર્ન સલાડ બનાવશું. ને બાકી રહેલા જે બીજા અડધા ટમેટાં છે તેને આપણે બ્લેક ડીશમાં લઈ લઈશું, જેનો ઉપયોગ આપણે પાસ્તા સલાડ બનાવવામાં કરશું. તમે જોઈ શકો છો, મેં બ્લેક ડીશમાં ફણસી લીધી છે, તેને મેં પહેલાંથી પારબોઇલ કરીને રેડી રાખી છે. હવે મેં અહીંયા ગ્રીન ઝુકીની લીધી છે, જેનો ઉપયોગ આપણે પાસ્તા સલાડ બનાવવા માટે કરશું. તો હવે ઝુકીનીને આપણે આવી રીતે પતલી અને લાંબી ચોપ કરવાની છે. તમે તમારા મનગમતા શેપમાં ચોપ કરી શકો છો. વેજીટેબલ્સની ક્વોન્ટિટી તમે તમારા ચોઈસ પ્રમાણે ઓછી વધારે લઈ શકો છો. ઝુકીની ચોપ થઈને રેડી છે, તમે જોઈ શકો છો. તો હવે તેને આપણે બ્લેક ડીશમાં લઈ લઈશું, જેનો ઉપયોગ આપણે પાસ્તા સલાડ બનાવવા માટે કરશું. તો હવે પાસ્તા સલાડ બનાવવા માટે મેં અહીંયા ટમેટો, ઝુકીની અને પારબોઇલ કરેલી ફણસી લીધી છે. હવે તેને સાઈડમાં મૂકી દઈશું ને એક કઢાઈ લઈશું ને એમાં થોડું તેલ ગરમ કરવા માટે મૂકશું. ને ત્યારબાદ મેં અહીંયા સ્વીટ કોર્ન લીધા છે બોઇલ કરેલા, તેને આપણે સ્ટર ફ્રાય કરી લઈએ. સ્વીટ કોર્નને 2 મિનિટ માટે આપણે સ્ટર ફ્રાય કરવાના છે. સ્વીટ કોર્ન સ્ટર ફ્રાય થઈ ગયા છે, તો હવે તેમાંથી થોડાક સ્વીટ કોર્ન આપણે એક અલગ બોલમાં લઈ લઈશું, જેનો ઉપયોગ આપણે પાસ્તા સલાડ બનાવવા માટે કરશું. તો હવે કઢાઈમાં જે સ્વીટ કોર્ન છે તેમાં આપણે થોડોક પેરી પેરી મસાલો એડ કરશું ને પ્રોપરલી મિક્સ કરી લઈશું. પેરી પેરી મસાલાની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો હવે આ જે પેરી પેરી મસાલાવાળા સ્વીટ કોર્ન છે તેનો ઉપયોગ આપણે કોર્ન સલાડ બનાવવામાં કરશું આગળ જઈને, તે હું તમને બતાડીશ. હવે પાસ્તા સલાડ બનાવવા માટે મેં અહીંયા ફુસીલી પાસ્તા લીધા છે, જેને મેં બોઇલ કરી લીધા હતા 70 to 80% જેટલા. હવે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને તેને ફ્રાય કરશું. આવી રીતે તેને એકાદ બે વાર ટર્ન કરીને ગોલ્ડન બ્રાઉન અને ક્રન્ચી થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. અહીંયા પાસ્તા ફ્રાય કરતી વખતે બધા ભેગા થઈ ગયેલા દેખાઈ રહ્યા છે, પણ ફ્રાય કર્યા પછી તે ઠંડા થઈ જશે ત્યારે આપણે તેને છૂટા પાડી શકશું. પાસ્તા કેટલા ક્રન્ચી થયા છે તેનો અવાજ તમે સાંભળી શકો છો. આવી રીતે મેં બધા પાસ્તા ફ્રાય કરી લીધા છે, તમે જોઈ શકો છો. તો હવે તેને 2-5 મિનિટ માટે ઠંડા થવા દઈશું અને ત્યારબાદ તેને છૂટા પાડી દઈશું. તમે જોઈ શકો છો, આવી રીતે મેં પાસ્તાને છૂટા પાડી દીધા છે. તો પાસ્તા ઠંડા થઈ જશે પછી પ્રોપરલી છૂટા પડી જશે. હવે ફ્રાય કરેલા પાસ્તા પર થોડોક ચાટ મસાલો અને લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું ને મિક્સ કરી લઈશું, જેથી કરીને પાસ્તા થોડાક ચટપટા લાગે. સલાડ બનાવવાની પ્રિપેરેશન થઈ ગઈ છે, તો હવે આપણે સૌથી પહેલાં વેજ કોર્ન સલાડ બનાવશું, જેની માટે મેં અહીંયા એક બોલ લીધો છે. તેમાં આપણે ચોપ કરેલા ટમેટાં, ચોપરમાં ચોપ કરેલી પર્પલ કોબી, ચોપ કરેલી કાકડી અને લેટ્યુસ લઈ લઈશું. ત્યારબાદ જે પેરી પેરી મસાલાવાળા સ્વીટ કોર્ન હતા તેને આપણે બોલમાં એડ કરી દઈશું.
ત્યારબાદ સમારેલી કોથમરી પણ એડ કરી દઈશું. ત્યારબાદ સલાડ માટેનું ડ્રેસિંગ રેડી કરશું, જેની માટે એક બોલમાં હંકટ લીધું છે, જેને મેં ફેટી લીધું છે. તેમાં સાકર, સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, ઓલિવ ઓઇલ અને ચીઝ ગ્રેટ કરીને એડ કરી દઈશું અને બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. સલાડવાળા બોલમાં તો આપણે મીઠું એડ નથી કર્યું, માટે અહીંયા ડ્રેસિંગમાં સરખું મીઠું એડ કર્યું છે. તો મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી લેવું. સલાડ માટેનું આપણું ડ્રેસિંગ બનીને રેડી છે. તમે ડ્રેસિંગની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, આવી થીક રાખવાની છે, બહુ ઢીલું નથી રાખવાનું, નહીં તો સલાડ ઢીલો પડી જશે. હવે સલાડવાળા બોલમાં આ ડ્રેસિંગ એડ કરી દેવું. એક વાતનું ખાસ ધ્યાન રાખવું, સલાડ જ્યારે સર્વ કરવું હોય ત્યારે જ તેમાં ડ્રેસિંગ એડ કરવું. જો પહેલાંથી ડ્રેસિંગ એડ કરી દેશો તો વેજીટેબલમાંથી પાણી વધારે રિલીઝ થશે. હવે મેં અહીંયા બ્લેક ઓલિવ્સ લીધા છે, તે પણ એડ કરી દઈએ અને બધું પ્રોપરલી મિક્સ કરી લઈએ. આપણું પહેલું વેજ કોર્ન સલાડ બનીને રેડી છે. તમે જોઈ શકો છો, ખરેખર બહુ જ યમ્મી ને ડેલિશિયસ બન્યું છે. મારા મોંમાં તો પાણી આવી ગયું છે. આઈ એમ શ્યોર તમને પણ આ બહુ જ ભાવશે અને જ્યારે ગેસ્ટ ઘરે આવશે ત્યારે તમે જો એમને આ સર્વ કરશો તો તેઓ તમારા વખાણ કરતાં થાકશે નહીં. હવે આપણે બીજો વેજ પાસ્તા સલાડ બનાવશું, જેની માટે એક મિક્સિંગ બોલમાં ચોપરમાં ચોપ કરેલી કોબી, ઝુકીની, ટમેટાં, પારબોલ કરેલી ફણસી અને સ્ટર ફ્રાય કરેલા સ્વીટ કોર્ન એડ કરી દઈશું. હવે આ પાસ્તા સલાડનું ડ્રેસિંગ આપણે રેડી કરી લઈએ, જેની માટે મેં એક બોલમાં હંકટ લીધું છે, જેને મેં ફેટી લીધું છે. ત્યારબાદ મેં એમાં મેયોનીઝ એડ કર્યું છે, તો બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં ઓરિગેનો, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ એડ કરીશું અને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ચીલી ફ્લેક્સની ક્વોન્ટિટી ઓછી વધારે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો. સાથે સાથે થોડોક લીંબુનો રસ પણ એડ કરીશું. સાથે સાથે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. સલાડવાળા બોલમાં એડ નથી કર્યું, માટે ડ્રેસિંગમાં સરખું એડ કરી દઈશું અને પ્રોપરલી બધું મિક્સ કરી લઈશું. હવે મને ચીલી ફ્લેક્સની ક્વોન્ટિટી થોડીક ઓછી લાગે છે, માટે તે એડ કરી રહી છું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. સલાડ માટેનું આપણું ડ્રેસિંગ બનીને રેડી છે. હવે જે સલાડનો બોલ હતો તેમાં આપણે સમારેલી કોથમરી, ફ્રાય કરેલા પાસ્તા એડ કરી દઈશું. હવે સલાડ મિક્સ કરવા માટે બોલ થોડોક નાનો પડે છે, માટે હું બીજા પોટમાં ટ્રાન્સફર કરું છું. ફ્રેન્ડ્સ, આ પાસ્તા સલાડ બનાવવામાં પાસ્તા થોડા ક્રન્ચી બને એટલા માટે મેં તેને ડીપ ફ્રાય કરીને તમને બતાડ્યા છે. તમારી પાસે જો એર ફ્રાય અવેલેબલ હોય તો તમે તેમાં પણ કરી શકો, પણ મારી પાસે એર ફ્રાયર અવેલેબલ નથી, માટે મેં તેને ડીપ ફ્રાય કર્યા છે અને ખરેખર પાસ્તા બહુ જ ક્રન્ચી લાગે છે. હવે આપણે જે ડ્રેસિંગ બનાવ્યું હતું સલાડ માટેનું તે પણ એડ કરી દઈશું બોલમાં. બધું મિક્સ કરી લઈશું. આપણું વેજ પાસ્તા સલાડ પણ બનીને રેડી છે. હવે આપણે બેઉ સલાડને સર્વ કરી લઈએ. મેં અહીંયા વેજ કોર્ન સલાડને ચેરી ટમેટોથી ગાર્નિશ કર્યા છે અને વેજ પાસ્તા સલાડને ઓલિવ્સથી ગાર્નિશ કર્યા છે. એ તો આજે લંચમાં ઓનલી સલાડ જ ખાધું છે, એટલું ટેમ્પટિંગ અને યમ્મી બન્યું છે. તો બનીને રેડી છે આપણું વેજ કોર્ન સલાડ અને વેજ પાસ્તા સલાડ. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય.